હું 95માં જ્યારે ચૂંટણી લડ્યો ત્યારે પહેલો ઝંડો બ્રહ્મ સમાજે ઉપાડ્યો હતો. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર નહોતી અને જનસંઘથી માંડી ભાજપ સુધી પહોંચ્યા હોય તેમાં જે સભ્ય હોય એમાં લગભગ તમે આશરે જોશો આખા ભારતમાં એમાં અટલ બિહારી વાજપેયી જે હોય કેટલાય હોય એમાં 50% જનસંઘમાં બ્રહ્મ સમાજ હતો. પછી બધું ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી સાથે જોડાયેલો સમાજ, શૈક્ષણિક રીતે આગળ વધે એવો સમાજ, અને મને ગૌરવ સાથે કહેવાનું મન થાય કે આ સૌરાષ્ટ્રનો આ બીજો કાર્યક્રમ સૌરાષ્ટ્રના વિદ્યાર્થીનું સન્માન કરવાનો. ઘણીવાર મોરબી જિલ્લાના તો કરતા હોય, પણ આયોજકને અભિનંદન આપું. હવે જરૂરિયાત આપણે શું હોય, જ્યારે હું 95માં જે મને ભૂખ છે એ રહી જાય એની વાત કરું, જાહેરમાં હું સ્વીકારું. મારે જ્યારે ભણવાનું હતું તે ભણી નથી આપ્યો, આ હકીકત છે. 95માં હું જ્યારે ગાંધીનગર ધારાસભ્ય થયો, જઉં છું 85થી, આજે લગભગ 44 વર્ષ થયા, 39 વર્ષથી હું ગાંધીનગર જઉં ગાડી લઈ. ગાડીઓ ઘણી બધી જો કેળ નથી પૈતી, આ હકીકત છે. ત્યારે બધા બહારના જ અધિકારી, ગુજરાતના કોઈ અધિકારી નહીં. તો મને એમ થાય કે આપણા અધિકારી કેમ નહીં, એટલે મને પૂછવું, ચર્ચા કરવું. ભાઈ એ એમ કહે કે 8મા ધોરણથી આપણા વિદ્યાર્થીઓને રુચિ હોવી જોઈએ ક્લાસ 1 અધિકારી થવાનું, ક્લાસ 2 અધિકારી. સાહેબ અત્યારે ડેપ્યુટી ડીડીઓ હે, જ્યારે એ ભણ્યા ત્યારે એની જો તૈયારી હોત તો અત્યારે એ સેક્રેટરી હોત, પ્રમોશન લઈને આવ્યા હે. કે ખોટી વાત મારી? એની રુચિ માટે અહીંયા તમે ક્લાસ ચાલુ કરો. ओम शांति शांति. પ્રકાશ પ્રશાંતભાઈ ભટ્ટના સ્વાગત માટે હું નિમંત્રિત કરું છું.